દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર પોલીસ વિભાગ તરફથી જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સર્વે લોકોને પાઠવેલી શુભકામનાઓ અંતરે દર્શકો સમક્ષ રજૂ કરીએ છીએ। ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સર્વે લોકો દીપાવલીના તહેવારો શાંતિમય રીતે ઉજવે અને જરૂર પડે તેવા કિસ્સાઓમાં પોલીસ વિભાગનો સંપર્ક કરે અને સૌ સુરક્ષા સલામતી સાથે તહેવારો ઉજવે। આ તકે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। આપણે ત્યાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વનો અને મોટો તહેવાર માનવામાં આવે છે। તો ગુજરાતની જનતા ખાસ કરીને દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરતી હોય છે। તો મારી જામનગર જિલ્લા પોલીસ પરિવાર વતી તમામ ગુજરાતની અને ખાસ કરીને મારી જામનગર જિલ્લાની જનતાને દિવાળીના પર્વ ખૂબ શાંતિમય રીતે ઉજવે તે માટે જિલ્લા પોલીસ નિરંતર કાર્યરત છે અને તમારી સુરક્ષામાં સાથે છે। અને સાથે સાથે મારું એટલું જ કહેવું છે કે દિવાળીની તહેવાર નિમિત્તે આમ જનતા પોતાની સુરક્ષા ધ્યાનમાં રાખી અને કોઈ પણ પોલીસ લગત હોય તો પોલીસને જાણ કરે અને નવા વર્ષ ખૂબ જ આનંદમય રીતે ઉજવે અને નવું વર્ષ સૌનું ઉજ્જવળ નીવડે એવી શુભેચ્છા પાઠવું છું।